સંભળાવી લઈ આવતા. અમે 5 જણા સાથે આવતા, બાજવા હોતે. આ તો એક પાછો આવીને અમારે હગા છે, એમાં ન હોય. આમ પાછા શું છે ખબર ના ભાઈ, આમ એ તો બધું અંદર થાય છે. વસંતભાઈ આગળ લેવા જાવ તો એમ કે જરાક જયુભાઈની રસીદ બતાવો તો આપજો. જયુભાઈ આગળ જાવ તો એમ કે વસંતભાઈને બતાવો, વિશાલભાઈ આગળ જાવ તો એમ કે ભીખુભાઈને બતાવો. હવે એમાં એવું છે, મારી આગળ ફાળો લેવા આવે હું એમ કહું રાણાભાઈને બતાવો, તમારી આગળ ફાળો લેવા આવે તમે એમ કહો રાજુભાઈને બતાવો, તો બેમાંથી એટલે મુહૂર્ત કરે તો રસીદ ફાટે ને. આની રસીદ આવી ગઈ કે ના આવી ગયા તો આપવું હાલો અહીંયા તો પ્રકાશભાઈ, તમે કઈ પછી ગૂગલ પે કે કઈ RTGS કે કઈ કર્યું નહીં એમ? હાથની ઉપર નાખ તો. પણ તમે એનો નંબર તો આપો, જે વહીવટ કરતા હોય એનો નંબર આપો. મને પેલા વિપુલભાઈ મારા સામું જો ને જલસો કરી લેવાનો, પછી JCB મારે લેવલ કરી દેવાનું. એટલે મેં એને કીધું 50,000 મળતા નથી ને પતાવી દે, તો એ સારું કંઈક લાખ રૂપિયા ને પહેલાં મને કે એમાં હાલશે ને કે હાલશે ને લઈ દે. 2-4 દિન ફોન ન કરીને આવ્યો ના તો વલસાડથી બોલું ક્યાંક લઈ લે. રેસિડેન્સી ડીલિંગમાંથી રાજુભાઈ હવે પેલું 500 પ્રમાણે મેન્ટેનન્સ તો જમા કરાવો તમે મારું બહુ બેંક ખાતામાં હું એવું કે તો રોકડા આપો બેંક સારું છે.